બાઈક હાલ શું બાઈક એ સંડા જવા જેવું ફૂલ આવી ગઈ બાઈક ના મળો ભી ખાવું તો ઘરે ખાઈ જાય પણ બાઈક ની વાત ના સમજ 2 કલાક લાઈનમાં ઉભો રહીને પરણે 100 રૂપિયા પેટ્રોલ નખાઈને આવ્યો શું હોય રૂપિયા પરણે 100 રૂપિયા નખાઈને આવ્યો આલતા પૈસે પેટ્રોલ આલતા નહીં રે એટલી લાઈન હજા ના હાલવું જ ના પણ તું ખરા ખાવું જ ઘરે ખાઈ જાય પણ બાઈક નહીં મળે તને તો ઉપર મારા ઘરે હું લેવા ઉપર હોય મારી ઈચ્છા છે રસ્તો હું કરી લઉં મારા ઘરે નહીં ઉપર તું જા સોનો મોટો ના કરે ના કરે ઉપર મારા ઘરે જોડે ઉપર શું લેવા આવ્યા ચાલી આવજો ના કર જા ઉપર ઓમાં પેલા ભાઈ લો હા જાઓ ઓમજીની વાત કરી જાય બાઈક લેવા આવી જાઓ હજી કોઈ ના હજી બાઈક ની ના નહીં પાડી અત્યારે માગ જા કોઈ નહીં જા બાઈક બી મારા બધો ના અત્યારે ખાલી માગ જા અત્યારે ખાલી બે માર મજા આવતી માર ફોનમાં તો કોઈ નહીં જા આ શું વાંધો નહીં તારું હું કોક કરી છે ને જા ઉપર બાઈક લેવા તારું તો હું બાઈક નો પેટ્રોલ બેટ્રોલ બધું ખાઈ નાખીશ તો હું એસપી થાનું અહીં આવી જી હતી પેટ્રોલ કાઢવા પેટ્રોલ ટેપો તો લઈ જા ખાવા પડવાની નહીં પેટ્રોલ ઠોકીને નહીં વાલના બાલના બધે લોક માર દઉં ચેલું મૂકું થઈ ગયું ખબર હે મજા બે તો ઘણા દાડે ભૂલો પડે આજ એટલે આ ગામમાં પેટ્રોલ ચોય મળતું નહીં બરોબર એ કોઈ જતા હોય કાં અને ભયાન ભેગો થતા હોય આપણે હપું છું નહીં મળતું નહીં મળતું અમારે તો હાવ બંધ થઈ ગયું એટલે અમારે તો ચાલુ થાય ચાલુ હે ને હું બપોરનો લાઈનમાં ઊભો હતો બે વાગ્યાનો પાંચ તો લાઈટે નહીં ઉડ્યા એટલે વાર બેઠા ઓ આ થોડી હવા રહે ને યાર ઘરમાં તો તાપ લાગે પંખા મંખા શું કરવાનું નહીં લાઈટ નહીં શું કરવાનું બસ શાંતિ ખેતી બધી જવું હે ખેતીમાં સારું વળી ઘઉં આવ્યા હતા તે લઈ લીધા હમણાં માવઠું બાવઠું નડી નતું ને ના કશું નડ્યું નહીં એક ગુડો વખત ઘઉં નહીં વાય યાર આખો બાબુ વધી ગયા સાથે આપણે પડ્યા લઈ જજો 5 એક મણ ખાવા પૂરતા આવજો ખાલી ખાવા બીજા થોડા વેચાતા લઈ લો હે આશીષ આયા ભાઈ બોલો કાકા શું કામ હતું કેમ આમ આટા ફેરા કરી રહ્યો છે આમ તો આખા દાડો દોડતો હોય બાઈક લઈ લે બાઇકમાં પેટ્રોલ પતી ગયું શું કરવું છે પેટ્રોલ પંપ મળતું નહીં હવે કરવું શું માં શું ના મળે નહીં મળતું પેટ્રોલ નહીં મળતું નહીં જ મળતું ને પેટ્રોલ હા નહીં મળતું લાયા લાવ તમે એડો કેટલું જરૂર બોલ તમે લાવો એટલું જરૂરત છે આપણે 200 રૂપિયા થાય લીટરના 200 હતા 100 રૂપિયા હોય લીટરના 200 રૂપિયા લેવા બોલ 110 આપીશ એડો દોઢ હોર આપી દઈએ બસ આ 1.5 આપીશ તાર જેટલું જોવે એટલું એ તો જો આપણે પંપ ઉપર જવાની જરૂર જ નહીં તૈયારી કરીને જ બેઠા હોય એમ ને હવ હા તે લાયા માર બાઈક હે ને હા કદી આજ સુધી પંપ ઉપર નહીં ગયું બરાબર હા બઠાઈ જ લેવાનું અને તારે જોવો ને એટલું મને કહેવાનું તું તાર આ રીતે કરી આપો એડો તમને 150 આપી દઈશ હા 150 ના 160 આપી દઈશ જો હજી તંગી રહે ને તો હજી તું તાર આપણા જોડે લઈ જવાનું બરોબર સારું ચાલો કરી હાલો પેટ્રોલ હમણાં ઘડી કરીને આવે ને કેટલા વાગે આવું બોલો કેટલું જોવું હાલ તો હા તો આપણે એ લીટર જ જોવું હા તે લીટર કરી દેવું બસ પછી આપશો ને પા બીજી વાર 100% તાર જોવો એટલે આપણી જોડે આવી જવાનું તું જાણે જુઓ તાણે સારું વેળો હું જઉં મારે ઘરે થોડું સામાન લાવવાનું એટલે હા જો હું એ આવીને તૈયારી કરું હવે આ બાટલો લઈને જ નીકળવાનું ઘરે ચાલો તા પાણીની જરૂર છે પણ અંબાલાલનું સારું કહેવાય લ્યો આગાહી તો આપી છે 3 દિવસ વરસાદ પડવાનો જ છે તો ઉનાળું કમ્પ્લીટ પી જ જવાનું ને પાણી જે મજા આવવાની ખબર વાત મૂકી દો એક પાણી મફત પડે આપણે કલાક વાળી આપણને થતી જ નહીં
કશું હતો નહીં ને ઢોરા બોરા થયા ને એટલે જાવ દે પાહો જવા દે ખોટો ટાઈમ વેસ્ટ કરવો હોય તો કાઢી લેવા દે અમે પેટ્રોલની તો જરૂર છે જ જરૂર હતું બોલો બાઇકમાં થઈ રહ્યું હતું પેટ્રોલમાં પંપ ઉપર તો સોય મળતું જ નહીં આ બાઈક કોનું હોય બાઇક તો ગમે તેનું હોય આપણે પેટ્રોલ નહીં મતલબ હોય ને અહીંયા મૂર્ખા બાઈક મારું વાળી તમારું હા તો પછી મને તો ખબર હે બુડો તમારો મારા માન તમે ઘણીશ તો શું એટલે પણ હતું નહીં મારામાં કોઈ ચિયાકનું પડ્યું હોય લાઈટ ઠોચી લઉં લે પડા તું આખો જા મને જવા દે આવો જ બેહી જા ના ના પેલા જોવા દે તો બાકી પરણે પેટ્રોલનો મેળ આવ્યો તો કાઢવાનો આ તો ખનનું જ ને લાઈટ બીજા જ્યાં કોક કરીએ બીજું શું તાણ આપણે પેટ્રોલ તો કાઢવું જ પડશે ને મળતું નહીં તો ઘરનું નીકળ્યું પણ આ તો પડ્યું હોય ને આ તો કોઈને ખબર લાવ્યો અમારે રીત લઈ લઈએ રોટલો બધા ખાઈ લેજે બુડા. ના ના મોડું થાય અમારે ઘરે એવું સારું તાર શાંતિ જજો હો. અને પેટ્રોલ બીજો જો ફોન કરજે. એ સારું હા પેટ્રોલ બહુ તંગી આવી હું મારે હું તો હાર દે હવા જેમ પૂરો આવ્યો તું તો રે આવવાનું તાર બાઈક ચાલુ પણ નહીં થતું. ચાલુ થતું નહીં. લાય મારા ભયાન બોલાવા દે. ઓ ભયા આય ના આ બાજુ યાર બાઈક ચાલુ નહીં થતું. મારી મારી કંટાળે હું તો ચાલુ જ નહીં થતું. અલે આ બેલ કરું જો પડે ચાલુ તમ ના થાય ચાલો જેટલા બાઈક ચાલુ કરી નાખ્યા એટલે તું તો છે ઘરમાં લઈ જઈને ચાલુ કરી. અલે આખું પાછું કરવું પડે ઓવરફ્લો થઈ ગયું હોય તો શું થાય બરાબર મને એક આઈડિયા આવ્યો જે આઈડિયા આવે બાઈક ચાલુ ઓવરફ્લો થઈ ગયું કરવું પડે એમાં ભાજી નાખે. ના બાબુ. બાઈક. એ શું લે પેટ્રોલ નાખીને આવ્યો તું અમાર નખાઈને જ આવ્યો હું ફૂલ ટોકું કરાઈને આવ્યો. પેલો પેટ્રોલ પંપ તો ઉલ્લુ બનાવી ગયો એટલે મારી હોંબે આમ આ ટોકું ઉભરાઈ ગયું હતું ઉપર પેલો પેટ્રોલ તો હોય ને અંદર તો જીવતાણ હાલ નખાઈને આવ્યો હું. તમારા ઘરે આવ્યો એટલી વાર થઈ. આમાં તો હોય ને તોય ચાલુ થાય એટલે પેટ્રોલ થઈ રહ્યું યાર હદ નહીં આમાં એટલે ચોરે જીવ લાગે. તમારા ગામમાં આવા ના આવા કેટલા ફૂડો. પેલો લાલો બાજન કહેતો હોય એને ચોરી નહીં કેમ માર્યો ભાઈ તો હવે તું એમ કર ને હા
આ બાઈક પર મિલીને જા અરે બાઈક ભલે પડ્યું હું સાધનમાં જતો રહું બરોબર ઉપર અભિયર કોઈ નહીં આકર્ષિત તમને ઉપર આ બાઈક આવજો ઉપર ઉપર ભાઈ ઉપર હા નીંદે મોટા બેઠો અમારા ભાઈને બસ સ્ટેન્ડ સુધી ઉતારી દેજો હોવા હોવા પેટ્રોલ ચૂરનો જબર આવી ગયા બોલો શું કરવાનું કયો પેટ્રોલ રાખતા નહીં હેવો લ્યો ઘર વગણે બાઈકો પડ્યા તો રહેતા નહીં મને અંદર મિલવા દે હમણાં જવું પછી લઈને લાલિયાના ઘરે જો લાલિયાની વાત છે વાજણ છે ને એ વાજણ એને બાઈક નહીં હાલ્યું ને એટલે હું પેટ્રોલ કાઢી ગયો હમણાં ઘરે જઈને વાત છે ભૂકા કાઢ નાખું એને મારો પેટ્રોલ ચોરી ગયો મારું આ વાત છે